વડોદરામાં વધુ એક બેદરકારી ભર્યા ડ્રાઇવિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સારાભાઈ કેમ્પસ નજીક નશામાં ધૂત હોવાનો આક્ષેપ ધરાવતી મહિલા ચાલકે હંગામો મચાવ્યો હતો. બેફામ રીતે કાર ચલાવી શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી જતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સારાભાઈ કેમ્પસ પાસે સાંજે એક મહિલા કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે કાર ચલાવી રહી હતી. અચાનક કાર પરનો કાબુ ગુમાવતા શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી ગઈ. સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોનો આક્ષેપ છે કે મહિલા ચાલકે દારૂ પીધો અને નશાની હાલતમાં વાહન ચલાવી રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત સ્થળ પર પહોંચી ગયો અને પરિસ્થિતિમાં કાબૂમાં લીધી. પોલીસ દ્વારા મહિલા ચાલકને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ નશામાં વાહન ચલાવવાની બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. શહેરમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે નશામાં ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. હવે જોવાનું રહેશે કે આ મામલે પોલીસ દ્વારા કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે. અમે તો લુગડા ધોતા હતા, અમને ખબર નહીં. અચ્છા, એટલે શું આ કેવી રીતના આવી ગઈ ગાડી? હવે અમને ખબર નહીં, રસ્તો રસ્તી ને અહીંયા દુકાન છે. અચ્છા, બહાર હતું કોઈ નહોતું. કોઈ વાગ્યું નહીં? અચ્છા, તો અહીંયા રસ્તો ખરો ગાડી જાય એવું? ગાડી જાય રસ્તો નથી ને. ડાયરેક્ટ જ આવી ગઈ આ ગાડી? બેન શીખતા હશે હે ને? શું ખબર આ બેન બેન નીંદર માતા ની અચ્છા, ઉતેલા જગાડ્યા.